દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં થોડા દિવસ પૂર્વે જવારાઓનું વિસર્જન કરવા જતા એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું। તેવામાં રવિવારે મોડી રાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી। શહેરના જળાશયો તળાવો પણ છલોછલ પાણીથી ભરાયેલા છે, ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે। થોડા દિવસ પૂર્વે વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં દ્વારા વિસર્જન કરવા ગયેલો એક યુવક ડૂબી જતા તેનું મોત થયું હતું। તેવામાં રવિવારે મોડી રાત્રે તરસાલી તળાવ બહાર કેટલાક સ્થાનિક લોકો બેઠા હતા, જેઓને તરસાલી તળાવમાં એક લાશ દેખા દેતા તુરંત લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી। લાશ બહાર કાઢતા આશરે 20 થી 22 વર્ષની એક યુવતીની લાશ હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ યુવતી કોણ છે તેની ઓળખ છતી થઈ નથી, જેથી પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરી। કંઈ નહીં, અમે અહીંયા બેઠા હતા તો તળાવની માંથી અજાણી વ્યક્તિની લાશ મળી છે, એટલે પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરતા એ લોકો તાત્કાલિક આવી ગયા અને લઈ ગયા છે બોડીને। જે આ બેનની ઉંમર કેટલી હશે? 20 થી 22 વર્ષ જોવા પ્રમાણે લાગે છે। જે કોને જાણ કરવામાં આવી છે? પોલીસને અને ફાયરને। જે પોલીસ તરફથી કેવો સહકાર? પોલીસને ફાયર તરત આવી ગઈ છે જાણકારી। પ્રથમ બનાવ છે કે ઘણી વખત બનાવ બની ચૂકી છે? હમણાં તો પ્રથમ જ બનાવ છે। આ કયા વિસ્તારમાં ઘટના ઘટી છે? તરસાલી તળાવ।